બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફરીવાર આપણે અહીંયા ભેગા થયા છે અને અલ્હમ્દુલિલ્લાહ અમે ખુશી ઉપજે છે કે આજે આપણી એવી પર્સનાલિટી સાથે આપણે બેઠા છે અને આપણે વાતચીતનો એક સિલસિલો જારી રાખીએ છે કે જે પોતે તારુફના મોહતાજ નથી. અલ્હાજ અનવરભાઈ રમસી તો આપણા કોમ પ્રેમી છે. ઘણા વર્ષ સુધી એ પોતાની ખિદમત આપ્યા છે તન મન અને ધનની સાથે. તો સૌથી પહેલાં તો હું એમને સલામ બાદ ઈદ ગદીની મુબારકબાદી પેશ કરું છું અનવરભાઈ, અને આ પ્રોગ્રામમાં તમે વેલકમ અને શુક્રિયા અદા કરું છું કે તમે તમારું સમય આપ્યા. અનવરભાઈ, તમે અલ્હમ્દુલિલ્લાહ અમારી દરમિયાનમાં હંમેશા મોજૂદ આવો છો અને છો. આ સફરે આપણે કહીએ કે બીજો ટર્મ છે આપણા અલ્હાજ અમીનભાઈનું, અને પહેલાં ટર્મમાં બી તમે હતા ને તમારો સપોર્ટ બી હતો, તમારું વિઝન બી. તો આ સફરે આજે આપણે જોઈએ છે, બધાય આવે છે, આપણે સભાઓ રાખીએ છીએ, બધાય જુદા જુદા જવાબો આપે છે, પણ તમે એક એક્સપિરિયન્સ પર્સનાલિટી છો. તો તમારું વ્યૂ શું કહે છે, તમારું વિઝન શું કહે છે કે આવી સભાઓમાંથી આપણે શું લેવું જોઈએ ને આ કેવી રીતે જરૂરત આપણી જિંદગીની બની જાય છે? વાલેકુમ સલામ. થેન્ક્સ તમારું જે મને માને એ બદલ. ખાસ કરીને હું આ સભામાં જે જોયો છું તો હું ફખરથી કહી શકીશ કે પ્રમુખ સાહેબ અમીન નારસરનું જે એની પર્સનાલિટી અને જે નેચર છે, કુલ માઇન્ડથી કામ કરી રહ્યા છે. આટલું બધું પ્રેશર છે આ કામની અંદર, પણ એનું જે કામ જે તે હેન્ડલ કરે છે બહુ ઇત્મીનાનથી અને બહુ ઠંડા મગજથી કામ કરે છે. ક્યાંય ગરમી નથી ખાતા, ક્યાંય પણ નહીં, અને ટ્રાય કરતા હોય તો બધાને એકોમોડેટ કરવા માટે. આઈ રિયલ એડમાયર હિમ, એડમાયર હિઝ એટીટ્યુડ એન્ડ ધ વે હી ઇઝ હેન્ડલિંગ ધ કોન્ફરન્સ. થેન્ક યુ અનવરભાઈ. અને જે આપણા નૌજવાનો આપણે જોઈ રહ્યા છે કેટલા કામ કરે છે, ઓકે, ને આજે એ લોકો છે એટલે આપણે છે. તો તમે આવનારા નૌજવાનોને કે એ લોકો આપણા સભાઓથી આપણાથી એ લોકો જોડાઈ જાય, તેઓને તમારા તરફ, તમારા એક્સપિરિયન્સ તરફથી, એ તમારા એક્સપિરિયન્સને મદ્દેનજર રાખીને તમે તેઓને શું મેસેજ આપશો પ્લીઝ? હું એ લોકોને એ જ મેસેજ આપીશ કે જે કામ કરી રહ્યા છે તે બધા એ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે અને ખરેખર કોમ માટે પ્રગતિ છે. એ આપણને હવે એવું જાણવાનું મળે છે કે આપણા કોમમાં હવે જાગૃત થઈ છે અને એ લોકો દિલ કોમ પ્રત્યે ખેંચાય છે અને સવાલો કરે છે, એ લોકો જાણવા માગે છે. નો ડાઉટ ઘણું એ લોકો નહીં સમજતો, પણ સવાલો કરીને માન અને ઓલું એ લોકો પોતાની મનને એક્સપિરિયન્સ મળે છે. એટલે માટે હું ઉત્તેજન આપું છું. જે કરે છે એ સારું કરે છે અને આપણે એ લોકોને વધારે ઓલું આપીએ, હિંમત આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ અનુભાઈ, તમારું કિંમતી ટાઈમ આપ્યા અને તમે અમારા માટે પણ દુઆ કરજો ને અમે તમારા માટે દુઆ કરીએ છીએ. અલ્લાહ તમે લાંબો આયુષ્ય આપે ને એવી રીતે તમે અમારી કોમની ખિદમત કરતા રહ્યો. થેન્ક યુ.